પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે સેલ્ફ હિપ્નોસિસ ભણ્યા હતા, હે ને, કે મતલબ સ્વયંનું વશીકરણ, ખુદને નિંદ્રામાં નાખવાની રમત. એમાં 99 to 0 છે. આપણે અલગ અલગ પ્રોસેસ દરમિયાન કાઉન્ટ કરતા શીખ્યા. આજે આપણે છે શરૂ કરીએ છીએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. આ પેરેગ્રાફ આપણે જોઈ ગયેલા છીએ, બટ એકવાર સ્પીડમાં કહી દઉં શું હતું. આપણે જ્યારે ઇમોશનલ હોય અથવા આપણા ઉપર કોઈ ઇમોશન્સ છે હાવી થઈ જાય, ત્યારે આપણે અનવાઇઝ ડિસિઝન લઈએ, કે જેમાં કઈ લેવાનું એવા ડિસિઝન લઈએ, અથવા તો આપણે એવી વસ્તુ માટે એગ્રી થઈ જાય કે ભાઈ ચલો, એ છતાં કે આપણની વાત હરકી સંભળાણી નથી, આપણે સાંભળી નથી, આપણે વિચારી નથી, એ છતાં અહીંયા સુધી એવું આવ્યું. અને પછી આપણને કીધું કે સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવશે કે ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન, કે હાલની પરિસ્થિતિ તમે તમારી જાતને ડિટેચ કેવી રીતે કરી શકો, અલગ કેવી રીતે કરી શકો, અને સ્ટેપ બેક કઈ રીતના લેવું, જે તે ઇમોશન્સની સિચ્યુએશનમાં તમે ફસાયેલા છો ત્યાંથી એકદમ પાછું કેમ હટવું. મારી ઝીરો અવસ્થા હોય ને, મતલબ હું શૂન્ય સ્ટેજ ઉપર હોય, મતલબ આઈ એમ નોટ ફીલિંગ એનીથિંગ, હું કંઈ પણ અત્યારના ફીલ નથી કરી રહ્યો. જો મારી શૂન્ય અવસ્થામાં હું હોય તો મતલબ મને એકદમ રિલેક્સ ફીલ થાય. રિલેક્સ ફીલ મતલબ હકીકતમાં બીજું કંઈ ફીલ નથી થતું, પણ હું શૂન્ય અવસ્થામાં નહીં હોય એનો મતલબ કાં તો મારી ઉપર કંઈક ખુશીનો ભાવ હશે, કાં તો મારી ઉપર કંઈક દુઃખનો ભાવ હશે, કાં તો ગુસ્સાનો ભાવ, કંઈ પણ ભાવ હશે, તો હું શૂન્ય અવસ્થામાં રહી શકીશ નહીં. તો તમને આ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ કરશે આ બધી ચિંતા અને તણાવના બધામાંથી બહાર નીકળવા માટે. કરવાનું શું છે એ આપણને ધીમે ધીમે આ પોઈન્ટ્સ થી કહેશે. પહેલા આંખ બંધ કરો, પછી આંખ ખોલો, પછી પાછી આંખ બંધ કરો, પછી એવું ઘડી કરીને કહે. પહેલા સમજો, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. પોઈન્ટ ઓફ વ્યૂ મતલબ કે એ વ્યક્તિને આ બાબત વિશે શું કેવું છે, એનો દ્રષ્ટિકોણ શું છે આ મુદ્દે. મારે ટેકિંગ આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ મતલબ કોઈ બહારનો વ્યક્તિ હોય, વાત સમજો, નતર ખાલી એટલું સાંભળ્યું હશે કે બહારના વ્યક્તિનો ઓપિનિયન એટલે તમે દોડીને સાહેબ તમારું શું આમાં કેવું છે, સાહેબનું કાંઈ નથી કેવું. સાંભળો, ટેકિંગ એન બહારના વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ, અને કલ્પના કરવાની કે અનધર પર્સન, બીજો કોઈ વ્યક્તિ ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં. હું તમને એક સિચ્યુએશન આપું, એ સિચ્યુએશનને મગજમાં રાખજો, અને સિચ્યુએશનને આધારે આખો ટોપિક આપણે સમજશું. કઈ સ્ક્રીનિંગ એક્સરસાઇઝ. અચ્છા, મારે છે એ ધોરણ 10 ની અંદર છે એકદમ ખરાબ પરિણામ આવ્યું એવું વિચારો. હવે જો હું નકરો વિચારે રાખું કે મેં ધાર્યા હતા 90%, મારે આવ્યા 40%, હું કરીશ, હું કરું, હું આવું કેમ થયું, મારી હારે જ આવું, તો જો એ તો બધું પૂરું થવાનું છે નહીં, તો ચક્કરમાં હું ખુદ પોતે ફસાઈ રહેવાનો છું. કાનથી બહાર નીકળવા મને સ્ક્રીનની એક્સરસાઇઝ કેમ હેલ્પ કરે, તો કે મારે છે ને ઇમેજિન કરવાનું અનધર પર્સન ઇન મારી સિચ્યુએશનમાં, કોઈ બીજા વ્યક્તિને મારે મારી સિચ્યુએશનમાં મૂકવાનું. મતલબ મારે કઈ 40% નથી આવ્યા, બીજા કોકને 40%, એટલે મારે પછી આમ આઉટસાઇડના પર્સન બનીને જોવાનું, કાન 40 આવ્યા. મારે બહારનો વ્યક્તિ બની જવાનું, અને મારે જોવાનું કે આને હું મારી સિચ્યુએશનમાં મને મૂકીશ તો હું ખુદ મારા માટે તો સાચા ડિસિઝન કે કઈ વિચારી નહીં શકું ને. તો એ સિચ્યુએશનમાં બહાર આવવાનું, અને એ કોકને કાંઈક થયું છે, આપણે કાંઈ થયું, તો બીજાની આપણી જગ્યાએ બીજાને મૂકવા આપણી સિચ્યુએશનમાં વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ. એક તમને નવો દૃષ્ટિકોણ મળશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તમારી આ જે તણાવની સમસ્યા છે એમાં તમને એક અલગ સોલ્યુશન મળશે, એક અલગ દૃષ્ટિકોણ મળશે. પર્સપેક્ટિવ એટલે દૃષ્ટિકોણ, દ્રષ્ટિબિંદુ, કે આપણે કયા પર્સપેક્ટિવથી વિચારીએ. હું સિચ્યુએશનમાં હોઉં કે મારે ખરાબ માર્ક્સ આવ્યા, હવે મારે શું કરવું જોઈએ, એ મને ખબર હોય તો હું સાહેબને કોઈથી પૂછવા જાઉં, પણ નહીં. હવે મારે કઈ ખરાબ ટકા નથી આવ્યા, મારા એક ભાઈબંધને ખરાબ ટકા આવ્યા, હવે હું એને સલાહ કેવી આપું? સમજાય કે ન સમજાય? તો વાત આમ છે. સો આપણને અલગ અલગ દ્રષ્ટિકોણ મળશે ઓન યોર સ્ટ્રેસ. સો યુ એકસો મોર કામલી, શાંતિથી, વોટ નીડ્સ ટુ બી ડન, કે હું થવાની વધુ જરૂર છે. આપણો ભાઈબંધ, તમારા લોકોને બેનપણી, આપણે હવ પાસે આવે અને આપણને એમ કે આજે ખબર છે આવું થયું, હવે શું કરવું જોઈએ, તો આપણે સલાહ આપી. હવે ઈ જ આવું આપણી હારે થયું, તો આપણને કોઈ સલાહ ન આપી, આપણે આપણા ભાઈબંધ પાસે જાવ, તમે તમારા બેનપણી પાસે જાવ. આવું થાય કે ન થાય? હવે આપણને સલાહ આપવાની આ વાતો કરાવડાવે છે. કેમ? તો કે ઈ મારી હારે જે આ થયું છે, ઓકે હાલો
આની હારે એવું થયું છે, હવે મારી હારે કાંઈ થયું છે, હવે હું આ સ્ક્રીન જોઉં છું, હવે આ થિયેટર આ મૂવી હું જોઉં છું બહારથી ને, મતલબ ઓલું બધું થયું છે મારી હારે, પણ મારી સિચ્યુએશનમાં મેં મારા ભાઈબંધને મૂકી દીધો, પછી હું એને કઈ ચલાવું? આપણે પ્રોસેસ સમજાવે, આ તો ખાલી ફર્મો બાંધ્યો કે અચ્છા આ રીતનું કંઈક આમાં લર્ન કરવાનું છે. પેલો મુદ્દો તમારે શું કરવાનું છે, તો કે સૌથી પહેલા આપણે વિથ યોર આઈઝ ક્લોઝડ, બંધ આંખોથી થિંક અબાઉટ ધ સિચ્યુએશન, તમારે એ પરિસ્થિતિ વિશે વિચારવાનું છે. જો બાકી બધી તણાવની એક્સરસાઇઝ જે હોય કે જે દૂર કરવા માટે, તેમાં એવું હોય કે તમે ટેન્શન નો લ્યો, તમે નો વિચારો, નો આ કે છે વિચારો. સૌથી પહેલા જ કે આંખ બંધ કરો અને તમારે એ સિચ્યુએશન વિશે વિચારવાનું છે that is currently causing you stress, કે જેના કારણે અત્યારના તમને તણાવ થઈ રહ્યો છે. મારી યારે કઈક ખરાબ ઘટના બની તો મારે પેલા આંખ બંધ કરવાની છે ને મારે વિચારવાનું છે કે મારી સાથે આવડી આ ખરાબ ઘટના છે બની. ઓકે, બીજો મુદ્દો, ઇમેજિન, તમારે કલ્પના કરવાની, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન, કે આ સિચ્યુએશન છે એ પ્રોજેક્ટિંગ, મતલબ કે આપણે પ્રોજેક્ટર મૂક્યું હોય એને મોટા પડદા ઉપર આમ આપણે પ્રદર્શિત કરીએ, તો તમારે કલ્પના કરવાની કે આ સિચ્યુએશન છે એ પ્રદર્શિત થાય છે ઓન ટુ અ સ્ક્રીન, એક સ્ક્રીનમાં, ઇન યોર માઇન્ડ, તમારા મગજમાં. પેલાના સમયની ઋષિમુનિઓ ને એ બધા આવતા તો એ સિરિયલ તમે જોવો ને તો એની અંદર એવું દેખાય, આમ વિડીયો ઓછો હોય ને એમ આમ સ્ક્રીન દેખાય, હે ને? નારદ મુનિ છે, સીધા વિષ્ણુ ભગવાન હારે છે વાત કરતા હોય, એની વસ્તુ આપણને પાછી આપણું ત્રીજું નેત્ર ખુલ્લે. વિચાર, સમજાય વસ્તુ? તો આ એમ છે કે આપણે ઇમેજિન કરવાની, આપણા મગજની અંદર એક સ્ક્રીન છે એ આમ બહાર નીકળશે અને એમાં આખી સિચ્યુએશન હાલે, અચ્છા મારી યાર આમ થયું, ઓકે, પછી હું આમ, ઓકે, હા, એટલે હોય એમ આપણને જોવાના પેલા. પછી એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ, એક ફિલ્મ હોય એની જેમ જ જોવાના, યુ વર વોચિંગ, કે તમે એક મૂવી જોતા હોય એમ આખી સિચ્યુએશન જોવાની. નોર્મલી આપણે આ બધી વસ્તુ અત્યાર સુધીમાં ક્યારેય કરેલી ન હોય. મને એટલી ખબર પડે કે મને ટેન્શન થયું હોય ને આ ચેપ્ટર ભણતા પહેલા, તો હું ટેન્શન કરતો હોય અથવા તો હું મારું મગજ ડાયવર્ટ કરતો હોય, ચિંતા વહી જાય એ ધંધા ન કરતો હોય. આનાથી ચિંતા વહી જાય, આનાથી સોલ્યુશન આવે. આપણે એડવાઇસ આપશું ને આપણા ભાઈબંધને, આનાથી સોલ્યુશન આવે, આપણે શું કરીએ? કા વિચાર ન કર્યું, વિચાર કેમ ન આવે ચિંતાના? તો કે મારું મગજ બીજી કામમાં ડાયવર્ટ કરું. આપણને એમ કે તમારે ગમતું કામ તમે કરો એટલે તમને ચિંતા વહી જાય, પણ થોડાક ટાઈમ હાટો, પછી પાછું યાદ તો છે જ તે ને વાત. એમ આ સોલ્યુશન આપે છે એટલે આ વસ્તુ કામ નહીં જાય. ઇન્ક્લુડ, આ મૂવી જોતા જોતા ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. એ મૂવીમાં એ જ બધી વસ્તુ જોવાની કે વોટ ઇઝ રિયલી હેપન, કે જે હકીકતમાં થયું છે. જે થયું જ નથી જોઈને આગળ વિચારીને શું કરવાનું? ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, ખરેખર જે વસ્તુ થઈ છે એનો જ તે ફિલ્મમાં તમારે નજારો જોવાનો. એવું નહીં વિચારવાનું કે મારે ખરાબ ટકા આવ્યા છે, ઓકે 11માં છે હું ખૂબ મહેનત કરી, પેલા તો 10માં હું પાસ થઈ જાય, પછી 11માં હું ખૂબ મહેનત કરી પાછો ફેલ થાય, પછી પાછો 12માનો સીન આવે, હું 12મામાં ખૂબ મહેનત કરી પાછો ફેલ થાય, તો તું 12મામાં કેમ આવીશ? આપણે જે બન્યું નથી એ વિશે ચિંતા કરવાની છે. બીજો પર્સપેક્ટિવ એ હોય કે 10માં ખરાબ રિઝલ્ટ આવ્યું છે, પપ્પા હમણાં ઘરે આવશે ઓફિસેથી, ઢીબી નાખશે, પપ્પાને ઢીપતા જોઈ મમ્મીને મોટિવેશન મળશે, હું બાકી કેમ મમ્મી. આ બધું થયું નથી નહીં વિચારવાનું. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, તમે જેનો ડર રાખો છો કદાચ આ વસ્તુ બનશે, એ બધું નથી વિચારવાનું. એ મૂવીમાં જે થાય એ જ વિચારવાનું છે. કેવાનો મતલબ એમ કે સાઉથના પિક્ચર ચાલુ નથી કરવાના કે જે શક્ય જ ન હોય. ધડા હા પાડે આવડો આ ના પાડે અને આ ભાઈ નકરા ન હોય. ત્રણે એક હાર પર કેમ મોડા આવ્યા? કે એકની વાટે ઉભા હતા? કોની વાત? એ ખુદ વિચારે છે. તમે બે છે ઓલું મૂવી જોયું હોય તમે, પેલે કિસકો ગોલી મારું, ઓલા બે પાછળ ફર્સ્ટ કયું તમારા ભાઈબંધ હલવાઈ દીધા. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. આપણે એક પિક્ચર જોવી છે, સાંભળો મજા આવે એવું છે. આ ત્રણેયને આપણે કહી દઈએ એટલે હારવાર જોડાઈ જાય, નકર પછી આ સીધા એક સાહેબ આ બધું હું પિક્ચર હતો. જો તમારે ત્રણ હાટું રિપીટ થાય છે ને, આપણે બધાને રિવિઝન થાય છે. આપણે આપણી જાતને જ્યારે તણાવમાં જોઈએ ત્યારે હકીકત મગજમાં સ્ક્રીન ઊભી કરવાની અને એ સ્ક્રીનની અંદર છે આપણું મૂવી ચાલતું હોય એવું આપણે બહારથી જોવાનો પ્રયત્ન કરવાનો કે એ જે બધી સમસ્યા મારી યાર દેખાવી જોઈએ, જે બની છે એ દેખાવી જોઈએ, પણ જે બની જ નથી એ સમસ્યાને ઊભી નહીં કરવાની કે આવું થશે તો થયું નથી. વિચારો, એક તો થયું નથી ને એક તો આપણે મનમાં આપણે યાર એવું થવડાવી દેવી જે થયું જ નથી, એ તો યોગ્ય ન કહેવાય. બસ હવે કન્ટિન્યુ.
રિપ્લેસ યોર સેલ્ફ. હવે જુઓ, પેલા આપણે તેમાં તો ટેન્શન થઈ ગયું. હવે રિપ્લેસ કરી નાખો તમારી જાતને. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ, મૂવીમાં someone else of the same gender, સેમ જાતિના કોઈકને છે, સેમ જેન્ડરના કોઈકને તમે રિપ્લેસ કરી નાખો. મતલબ આપણે જે આપણું ટેન્શન દૂર કરવું હોય, સ્ક્રીનિંગ એક્સરસાઇઝની જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આપણે શું વિચારવાનું, મૂવી હાલે જ, ઓકે એમાં હું છું. હવે આ તો મને ખબર જ છે કે હું છું, પણ હવે આપણે કેરેક્ટર ચેન્જ કરવાના એમાં. તમે તમારી જગ્યાએ એકાદી બેનપણી મૂકી દે. એવું નહીં કરવાનું કે આપણે આપણી જગ્યાએ છે એ કોકની બેનપણી મૂકી દીધી. તમારે એવું નહીં કરવાનું કે આપણે આપણી જગ્યાએ, હા મતલબ સેમ જેન્ડરનું હોવું જોઈએ ને. કહેવાય છે કે દીકરો દીકરી એક સમાન, પણ સમસ્યા જુઓ તો બહુ બધી અલગ છે. આપણી લોકોની સમસ્યા, આ લોકોની સમસ્યા અલગ અલગ છે ને બધા. તો એમ જેન્ડર છે એ સેમ રાખવાના. પછી આગળ, વોચ ધ ફિલ્મ. હવે તમારે મૂવી જોવાનું એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે તમારે બહારથી નામ કેમ જોવા આવ્યા હોય, બહારથી કઈક નિરીક્ષણ એ રીતના જોવાનું કે પિક્ચર એ આપણું નથી, હીરો એ કોક છે અને મૂવી કઈક હાલે છે, એને આપણે ખાલી આમ બહારથી જોવાનું, આની યાર જો એમ. હાઉ ડુ યુ ફીલ? હવે તમને કેવું મહેસૂસ થાય છે અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, મૂવીમાં જે હાલી રહ્યું છે એ પ્રમાણે તમને એ જોઈને શું ફીલ થાય, વિચારવાનું. તમને એમ ફીલ થાય બચારો, તમને જો બચારી એવું ફીલ થાય ને. પણ તમે વિચારશો આ ખોટું ટેન્શન લે છે, વાતમાં તો કાંઈ હતું. વોટ એડવાઇસ, હવે મુદ્દો, કઈ સલાહ would you give the person who is replacing you on the screen માં તમારે બદલે જેને સ્થાન લીધું છે એ વ્યક્તિને તમે હવે શું સલાહ આપશો? તમે તો હવે બહારથી સિચ્યુએશન જોવો છો ને મૂવીમાં, કાની યાર આવું થયું એમ થાય. તે આપણે મેચ જોતા હોય ને તો ધોની, આપણે કોઈ દિવસે બેટ હરખું પકડતા નથી શીખ્યા, એ છતાં ધોની છે સલાહ આપતા હોય. કેમ? આપણે ત્યાં નથી, આપણી જગ્યાએ ધોનીભાઈ છે, કાશ આપણને એને ઉભા રાખી દે. આપણે હવે તો આને તો સલાહ આપી શકશું ને, એ તો ધોની છે. હવે તમે સલાહ આપી દીધી. ઓપન યોર આઈઝ અગેન, ફટાફટ પાછી આંખ ખોલી નાખો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. પણ તમે જે સલાહ આપી ની સલાહ ઉપર તમે કામ કરો. સલાહ શું કામ આપી? આપણે સોલ્યુશન મળે તો આપણે સોલ્યુશન મળી ગયું, હવે એ સોલ્યુશનનો આપણે યુઝ કરવાનો છે, એડવાઇસ ઉપર આપણે કામ કરવાનું. મને નથી લાગતું કે કોઈ આ બધી એક્સરસાઇઝનો યુઝ કરતું હોય. તમને શું લાગે? હે? કરે. તમને વાત સમજાવું. કોઈ એક વ્યક્તિ એવો છે કે જે મતલબ મલ્ટી બિઝનેસ રન કરે છે. વિચારો, એક ધંધો ખાલી આખો ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ હોય ને તો એને માથાકૂટું હોય. કઈક આમ ધંધો જોવો તમને ખબર પડે. ફળ વેચનાર ફેરી એને તે માથાકૂટું હોય. સ્ટોક બગડી જાય, ટાઈમ ટુ ટાઈમ ઓલું સામે ઓલું બિલિંગ સાયકલ અને 15 દિન રાખી જાય, ક્યાંક મહિનો, કાંઈક ડખો છે, ઓલા વેન્ડરે બંધ કર્યું, અહીંથી ના હોય કે ન હોય. તો હવે મલ્ટી બિઝનેસ બધા રન કરે છે, એટલું બધું પ્રેશર છે, એ કઈ રીતના ઝેલતા હશે? એ લોકો મોટા મોટા સેમિનારમાં જાય, મોટા સેમિનારમાં જે મોટા શૂટ ટાઈપ કરીને સરજી બધા આવે, એ સરજી એ લોકોને બધી ટ્રેનિંગ આપે કે અચ્છા આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ કરીએ. ચલો ભાઈ, સૌથી પહેલા તમારા આંખ બંધ કરો, આ ધંધો સિરિયસલી. અને એક સેમિનારના 1 કલાકના લાખો રૂપિયા ચાર્જિસ કર. એ બધું આપણે લર્ન કરીએ છીએ તેના ફ્રીમાં. સમજાય કે નથી સમજાતું? માર્કેટ છે બહુ મોટું. તમને લાગે કે આ બધું કોણ યુઝ કરે? આ બધું ઘણા લોકો યુઝ કરે. એ ઘણામાં નકરા બિઝનેસમેન જ જાજા છે. હા કે ના? હવે એન્ટિસિપેટિંગ સક્સેસ સમજીએ. પણ કોઈ મને પેલા ટૂંકમાં સમજાવી દે કે ધ સ્ક્રીન એક્સરસાઇઝ ટૂંકમાં 2 વાક્યમાં સમજાવી શકો, 5 વાક્યમાં સમજાવી શકો, એક ફકરામાં સમજાવી શકો. તમને જેમ કે સાહેબ સ્ક્રીન એક્સરસાઇઝ મંજે આવડવા. અત્યારે એક સ્ટુડન્ટ છે એ ક્લાસમાં, આપણે કઈ જવા તો દેવાય ને, ભણાવો તો પડે. સમજાવો આ તમે બધું શું ભણ્યા? સ્ક્રીન એક્સરસાઇઝ આ શું આવે સાહેબ? કોઈ પણ ટૂંકમાં બિંદાસ હાથું જો કરીને ગુજરાતીમાં માએ કન્વર્ટ કરીને કોઈ ઓનલાઈન કોણ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશો. તમે હમણાં કીધું પ્રોસેસ સ્ક્રીનિંગ એક્સરસાઇઝ ની પ્રોસેસ કોઈ સમજાવી શકશે કે ઓનલાઈન હાથ ઊંચા થયા ત્યાં પૂછી લઉં? પ્રોસેસ કોઈ સમજાવી? સ્ક્રીનિંગ એક્સરસાઇઝ આમ થાય સર. એનીવન? કોઈ એકલ દુક્કલ ભાઈબંધ? શાંતિથી સાંભળજો બધે બધા, સેજ ફાસ્ટ બોલજો. અરે યાર ચલો હું એકવાર સમજાવું પછી બધા સમજાવશે એકવાર, હે ને? જો ધ્યાનથી સાંભળો. આપણે જે સિચ્યુએશનમાં છીએ એ જો તણાવની સ્થિતિ છે તો એ સિચ્યુએશનનું સોલ્યુશન કાઢવા માટે સ્ક્રીનિંગ એક્સરસાઇઝને કઈ રીતે આપણે અપ્લાય કરવાની? સૌથી પહેલા તો આપણે એ સિચ્યુએશન છે એને આપણા માઇન્ડમાં એક સ્ક્રીનમાં પ્લે કરવા દેવાની એઝ અ ફિલ્મ. એ ફિલ્મમાં મારી હારે જે ઘટના થઈ છે એ ઘટના હું જોઈશ, જે નથી થયું એને હું વિચારીશ, પણ જોવાની વાત દૂર. કેમ કે મારે સોલ્યુશન જોતું છે, આમાંથી કયા કયા પ્રોબ્લેમ નીકળી શકે. હું એ કાંઈ પાથ ઉપર નથી ગોતવા માટે, મારે સોલ્યુશન જોઈએ. તો જે થયું છે હું વસ્તુ જોઈશ. હવે અચ્છા મારી સાથે આ થયું છે, હવે હું રિપ્લેસ કરીશ મારી જાતને બીજા કોક સાથે વિથ ધ સેમ જેન્ડર ઓફ પર્સન. તો દીકરો હશે તો એની જગ્યાએ બીજો દીકરો મૂકશે, અને દીકરી હશે તો બીજી દીકરી મૂકશે. ચેન્જ થઈ ગયું. હવે એની હારે જે થાય છે એ આખી સિચ્યુએશન જોયા પછી હું શું સલાહ આપીશ આ સિચ્યુએશન ઉપર, એને આ કરવું જોઈએ, એ જે સલાહ આપીશ એ જ કામ મારે આંખો ખોલી અને પછી કરવાનું છે. તો આને સોલ્યુશન મળ્યું કે ના મળ્યું? સો ઇટ્સ અ સ્ક્રીનિંગ એક્સરસાઇઝ. ક્લિયર? આગળ વધીએ. ચલો હવે એન્ટિસિપેટિંગ સક્સેસ આખી તમારે આ રીતના મને સમજાવવાનું બિંદાસ, એમાં તો કઈ છે જ નહીં, ગુજરાતી ભાષામાં જ સમજાવવાનું કીધું. આ આખું સમજો, ઓલું રિપીટ નથી કરતા, ઓલરેડી 2-3 વાર રિપીટ થઈ ગયું છે એટલા માટે. એન્ટિસિપેટિંગ સક્સેસ, આનો યુઝ મેં તમને ગઈકાલે એક એક્ઝામ્પલ આપ્યું, સુશાંત સિંહ રાજપૂત. બેક ઓફ ધી બેક ડાન્સર હતા, ત્યારે એને ડિસાઈડ કર્યું કે ભાઈ જે આગળમાં આગળ છે ત્યાં હું વરેશ એઝ અ હીરો, અને એને એ વસ્તુ કરી પણ દી. બરાબર. તો હવે આ એન્ટિસિપેટિંગ જે તમે કયો મેનિફેસ્ટેશન સાંભળેલો હોય તો હાથ ઊંચો કરવાનો, ન સાંભળેલો હોય તો નથી સાંભળેલો. ઓકે, ટોટલ એટલા સ્ટુડન્ટ છે ને? ઓનલાઈન કેટલા સ્ટુડન્ટ છે સાંભળેલો? કમેન્ટમાં યસ લખો તો. મેનિફેસ્ટેશન આવું કઈ આવે? આ વસ્તુ શું છે? નરેન્દ્ર સર કોણ બનેગા કરોડપતિમાં તમને ખ્યાલ છે? જઈ આવ્યા હે ને? તો ઈ વ્યક્તિ અત્યારના મેનિફેસ્ટ કરે છે, કેમ કે નેક્સ્ટ રાઉન્ડ નું રિઝલ્ટ હજી આવ્યું છે નહીં. ઈ કેટલા બધા 20,000 કેમ કે સ્ટુડન્ટ હતા, અને એમાંથી છે પછી સિલેક્ટ અમુક કઈક 8-9 જણા થાય ને એમાં, હવે હજી પાછો આગલો રાઉન્ડમાં રિઝલ્ટ આવશે. પછી ઓલી વોટ સીટ ઉપર બેહી અને અમિતાભ બચ્ચન ભાઈ હામો આમ રમશે કે નહીં, ઈ રિઝલ્ટ હજી બાકી છે, કઈક રાઉન્ડ હાલે. તો ઈ ડેઈલી આમ મળે ને તો તમે જોજો, તમે નોટિસ કર્યું હોય કે ન કર્યું હોય. અમે હમણાં બેઠા હતા, હું, પાર્થભાઈ, નરેન્દ્રભાઈ અને પંડિત સર. પંડિત સર નહોતા, અમે 3 બેઠા હતા. તો નરેન્દ્રભાઈ છે ને એ કહેતા હતા કે 7 કરોડ જીતી જાય પછી એનું કરશું હું? તમે જો, અમિતાભ બચ્ચનભાઈ હામું રમીશ બમીશ કઈ નહીં, સીધું શું 7 કરોડ જીતી જાય પછી કરશું. પછી મેં કીધું નોકરી બોકરી તો ન કરાય, ધંધો કરાય. કે સાહેબ ધંધો તો કરાય પણ નોકરી આમ સ્ટેબલ ઇન્કમ હોવી તો જોઈએ ને, પૈસા આવી ગયા આપણે કઈ મૂકી થોડું દેવા. મેં કીધું વાત તો સાચી તમારે, પણ કે હું ધંધો કરીશ. પણ ધંધો શું કરવો? તો અમે એ બધું વિચારતા હતા ધંધો. એ મજાક નહોતી કઈ, મેનિફેસ્ટેશન હતું કે 7 કરોડ જીતી ગયા પછી શું? મતલબ કે રમવાના તો છે જ તે. હવે રિઝલ્ટ બનાવે ભગવાન, રિઝલ્ટ બનાવે એ જે એની ટીમ હોય એ બનાવ્યા કરે. આપણે તો પાક્કું સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ આ વસ્તુમાં કે 7 કરોડ જીતવાના, તો આપણે જીતવા માટે એટલીસ્ટ ભગવાનને એક ચાન્સ આપવો પડશે કે હું એકવાર સીટ ઉપર બેહી શકું. તો એ નરેન્દ્રભાઈ બેહી કે જો સ્ટ્રોંગલી એ મનથી બિલીવ કરતા હશે તો. એક ધ સિક્રેટ નામની બુક છે, રહસ્ય. અત્યાર સુધી હાઈએસ્ટ સેલિંગ કોઈ પુસ્તક હોય એમાંથી ને એક પુસ્તક છે ધ સિક્રેટ. ગુજરાતીમાં આનું ઓલું અવેલેબલ છે, રહસ્ય. આ બુક ક્યારેક ટાઈમ મળે તો વાંચજો. થોડીક મોંઘી આવશે, 500-600 રૂપિયાની અવળી કમથી બુક આવશે, પણ એ બુક વાંચી તો મતલબ લાઈફ ચેન્જ થઈ શકે. મેં એકવાર ઇંગ્લિશમાં વાંચી, એકવાર ગુજરાતીમાં રીડ કરી. મને આમાંથી જે સમજાણું એને ટૂંકમાં સમજાવું. જો આ મેનિફેસ્ટેશન આવ્યું ને એટલા માટે આ બધું નોલેજ બહુ બધા મોટા મોટા સેમિનારમાં બધા લોકો અલગ અલગ લેંગ્વેજમાં કન્વર્ટ કરી અને પછી લોકોને પીરસે. કેમ કે કઈ પણ વસ્તુ તમે ક્યાંક બોલતા હશો તો આવી હશે ક્યાંકથી અંદરથી, સીધું કઈ પ્રગટ ન થાય. મને ગયા જન્મનું કઈ યાદ આવતું છે નહીં.
હા, હું કઈ ઓલા ન્યૂઝમાં મને કઈ યાદ નથી આવતું. મેં ક્યાંક રીડ કર્યું હશે તો હું ક્યાંક બોલીશ. મેં ક્યાંક સાંભળ્યું હશે, મેં ક્યાંક લર્ન કર્યું હશે, મેં અનુભવ કર્યો હશે, મેં ઓબ્ઝર્વ કર્યું હશે. આ 5 વસ્તુમાં જ વસ્તુ બારી આવે. ઈ ધ સિક્રેટ નામની પુસ્તક છે ને, કોન્સેપ્ટ છે ઈ. આ એક વ્યક્તિ છે, આ વ્યક્તિ એવું માને છે કે આને સફળતા જોવે છે. આ વ્યક્તિ શું માને છે? આને શું જોવે છે? તો આના મગજ ઉપર કોણ અત્યારના આવી છે? મતલબ આના જીવનમાં હર્ડલ્સ આવે, ઓબ્સ્ટેકલ્સ આવે, પ્રોબ્લેમ, ગમે એ મુશ્કેલીઓ આવે એને ધક્કો મારીને પાડવાનો ટ્રાય કરે, પણ અહીંયા આમના અડીખમ ઉપર હું સફળતા જોવે છે, હું સફળ થઈશ, સફળતા જોવે છે, કઈ પણ સિચ્યુએશન આવે, આઈ વિલ બી સક્સેસફુલ એટ અ ટાઈમ, એક સમયે કે હું સફળ થઈશ. હવે આ જે સંદેશાઓ છે ને ઈ બોલે છે એના મનમાં, એ છતાં આખા યુનિવર્સ બ્રહ્મ ક્યાં જાય? યુનિવર્સમાં. યુનિવર્સ એટલે કઈ માથે ને, યુનિવર્સ એટલે આ બધું યુનિવર્સ જ છે. આપણે જે બોલીએ એ બધી ફ્રીક્વન્સી એની સેટ હોય, અમુક અમુક વર્ડ્સની ફ્રીક્વન્સી હોય. હું એકવાર જય હિન્દ બોલ્યો તો એ શબ્દ ખતમ નથી થયો. હવે જય હિન્દ નામનો શબ્દ બ્રહ્માંડમાં ફરે છે, ફરે છે, ફરે છે. એ ક્યારેય નાશ પામશે નહીં. આઈન્સ્ટાઈન કહેતા E = mc². એનર્જી ક્યારેય ક્રિએટ ના થાય, ક્યારેય તમે એનો નાશ ના કરી શકો. હા, વાત આમ છે. મતલબ તો હવે એ શબ્દો ફરતા હશે બ્રહ્માંડમાં, એની અસર થાય. એની અસર મને જ થાય. કેમ? આપણે ફોન લગાડીએ કોઈને તો ફોન કેમ લાગે? તમને ખ્યાલ એમ? અહીંયાથી ને છે, યસ, અહીંયાથી ને છે એ હું કોકને ફોન લગાડીશ. હવે આની જે મતલબ ફ્રીક્વન્સી મેચ કરશે એકાદી સેટેલાઇટ. ઈ સેટેલાઇટને આના સિગ્નલ મળ્યા કે મેં ફોન લગાડ્યો મેઘાણી સરને. હવે ઈ છે, મેઘાણી સરનો ફોન આખી દુનિયામાં કોકને ગોતશે. એને ખબર પડી જાય કે આ બિલ્ડિંગમાં છે, પાછું સેટેલાઇટમાંથી બાજુમાં જ છે. પણ એ આમ ન જાય, એ જાય તો આમ જ તે સેટેલાઇટ પાસેથી ને તે ટકરાઈને પાછા આવે તો અહીંયાથી સંદેશાઓ ક્યાં ગયા? સેટેલાઇટમાં. સેટેલાઇટમાં બધા ક્યાં આવશે? એમના ફોનમાં. અને પછી એમાં રિંગ વાગશે. હા સાહેબ, સેમ આને બધા સંદેશાઓ ક્યાં મોકલા? આઈ વિલ બી સક્સેસફુલ એટ ટાઈમ, એક સમય હું સફળ થઈશ. બ્રહ્માંડમાં, યુનિવર્સમાં. હવે બ્રહ્માંડ છે ને ઈની વસ્તુ એની તરફ પાછી ફેંકે. ઈની વસ્તુ જે આપણે બોલીએ એની વસ્તુ. જો આને સફળતા માંગી છે તો આની પાસે ભગવાન શું મોકલશે? સફળતા મોકલશે. જો આવડો એમ બોલતો છે અંગ્રેજી બહુ અઘરું છે, અંગ્રેજી બહુ અઘરું છે, અંગ્રેજી બહુ અઘરું છે, અંગ્રેજી બહુ અઘરું છે. જે ફ્રીક્વન્સીના શબ્દો આપણે યુનિવર્સમાં ફેલાવીએ એ જ વસ્તુ આપણે. તમે તો આ તો દેશી ભાષા સમજો ને, ઓલું ગીવ રિસ્પેક્ટ ને ટેગ રિસ્પેક્ટ, હું ડાયલોગ લખો ઇન્સ્ટાગ્રામ એને. હા તો જે આપશો એ જ મળશે ને. કોઈ નાના હતા ઓલું તમે બોલતા જો, એ જ કોન્સેપ્ટ અલગ રીતના સમજાવો. ઓલું કે આંબો વાવો તો આંબો ઉગે, બાવળિયા વાવો તો આંબો આવશે, એવી રાહ ન જોવાય. એ જ વસ્તુ છે કે નથી? આમ છે. આવું આવું જો આપણા આંબાને બાવળિયાને લખી લખીને કોઈ કરોડો કમાઈ ગયું ધ સિક્રેટ. જો આ વસ્તુ એન્ટિસિપેશન છે કે આપણે એન્ટિસિપેટ કરવાની છે આપણી સફળતાને. આપણે સફળ થાશું. આપણું જાય, હું એમ કહું, ન થાવી જ સફળ. આમાં કાંઈ આપણું થાય, હું સફળ બનીશ બોલો તો આપણે શું જાય? પણ એના માટે કોન્ફિડન્સ જોવે કે યસ સર, મેં તમને હમણાં કીધું નરેન્દ્રભાઈ વાળી વાત કે એણે કીધું કે હું 7 કરોડ જીતીશ, પણ જો દિલથી માનતા હશે તો જીતશે. મેં તમને આને પહેલા એક સેન્ટેન્સ કીધેલું કે ભગવાન છે આપણી પ્રાર્થના ક્યારેય સાંભળતા જ નથી. કીધેલું તો અત્યારે કહું, ભગવાન છે ક્યારે આપણી પ્રાર્થના સાંભળતા છે? કાઉન્સમાં દિલથી કરેલી દરેક પ્રાર્થના સાંભળે. તો તમે જોવો સેમ લાગે કે ન લાગે? તો બધું આમ લચ્છો એક જ છે. હેક્ટિક લાઈફ બહુ આમ હેક્ટિક થઈ જાય. આય કરવાનું, આય કરવાનું, આય ટેન્શન, ફલાણું હેક્ટિક લાઈફ, એકદમ આમ જબરદસ્ત સ્કેડ્યુલ આપણું બંધાઈ ગયું હોય. ટાઈમ જ આપણી પાસે કઈ નથી, એટલું હેક્ટિક. સમયની બહુ કમી હોય. જ્યારે લાઈફમાં આવું થાય, ફીલિંગ મેન્ટલી ટાયર્ડ, એટલે ગાંઠ બંધાયેલું, ત્યારે આપણે કેવું ફીલ કરીએ તો કે મેન્ટલી, માનસિક રીતના છે એ ગાંઠમાં એકદમ બંધાઈ ગયા હોય ને, રસી કસી આમ બાંધી એવું આપણે ફીલ કરીએ. આ વાત સાચી છે. આખો દિવસનું તમારું સ્કેડ્યુલ વેલ પ્લાનિંગ કરીને તમે મેનેજ કરતા હોય તો બહુ ઈઝી છે. પણ તમે પ્લાનિંગ ન કરતા હોય તમને અચાનક ખબર પડે અત્યારે તો આ કામ હતું, એ કામ પતાવો, લે આ તો ભૂલાઈ જ ગયું, 5 મિનિટ તો વહી ગયું હોય નહીં. તો તમને એમ લાગે કેટલું બધું, એટલે હું એકલો કેટલું કરું. તમે એકલા બધું કરી શકો, પણ એના માટે મેનેજમેન્ટ હોવું જોઈએ સરખું. નથિંગ સીમ્સ ઈઝી. કઈ પણ વસ્તુ ઈઝી નો લાગે એન્ડ પોઝિટિવ, પોઝિટિવ નો લાગે. જ્યારે લાઈફ એકદમ હેક્ટિક બની જાય થાય આવું. બીજી કેવું જો કોક બોલ્યો, બીજી કેવું? એકદમ બીજી.
ટાઈમ જ નથી કે પેસિમિઝમ સેટ્સ ઇન, તમારા મગજમાં છે પેસિમિઝમ એટલે નિરાશાવાદ છવાઈ જાય. જો આપણે ટાર્ગેટ સેટ કરીએ ને એનો મને કાંઈ વાંધો નથી, ટાર્ગેટ સેટ કરો, પણ તમે ટાર્ગેટ સેટ કરેલા અચીવ ન થાય અને તમે નિરાશ થાવ તો મને નકરો વાંધો છે. તો ટાર્ગેટ સેટ જ ન કરો, કામ કરે જાઓ, તોય જે થવાનું છે એ તો થઈ જ જશે. ટાર્ગેટ સેટ કરવાના, પણ એ ટાર્ગેટ દરેક અચીવ ન થાય. હું તમને કહું છું કે આજના દિવસે છે એક રાઘવ નામના એક વ્યક્તિએ એનું આખા 4 ટાઈમ ટેબલ ગોઠવ્યું કે 4 દિવસ રજા છે આપણે બધા નવું રિવિઝન કરી નાખશું. એક દિવસ ફર્સ્ટ ક્લાસ ફોલો થયું, બીજા દિવસે ફર્સ્ટ ક્લાસ ફોલો થયું, અહીંયા અડધું ફોલો થયું, અડધું ન થયું, અને ત્યાં હાવ ન થયું. તેને હું રોવાનું? એટલે ઈ સ્ટુડન્ટ કે જેને કાંઈ નથી કર્યું એની કરતા આણે અઢી તો કાંઈક કર્યું જાજુ, એક ને અડધું. સમજાય કે ન સમજાય? તો ટાર્ગેટ કમ્પ્લીટ ના થાય તો નિરાશા નહીં રાખવાની, આમનું ખુશ થવાનું કે એટલીસ્ટ કોક કરતા કંઈક એક્સ્ટ્રા કર્યું. પણ પાછું એવું પહેલેથી બાંધી નહીં દેવાનું કે 2 દિવસ કરીશ, આ તો કોઈ કાંઈ હાવ નથી કરવા, એવું નહીં. સમજો કે નથી સમજતા? સમજવાનું આપણે આપણને, પણ ટ્રાય પૂરી કરવાની. સો આવો નિરાશાવાદ આપણી અંદર આવી જાય જ્યારે લાઈફ હેક્ટિક થઈ જાય એન્ડ વી કેન નોટ સી અ વે, પછી આપણને રસ્તો જ ન દેખાય. ઓવર કરંટ જે ચાલે છે એ પ્રોબ્લેમ, કરંટ પ્રોબ્લેમ જ બહાર નીકળવાના રસ્તા આપણને ન દેખાય. નિરાશા એકવાર મગજ ઉપર હાવી થઈ ગઈ ને પછી આપણે થોડાક સમય હાટું કઈ હુજે નહીં. કરવું હું પૂછું? નિરાશા હાવી થાય કઈ હુજે નહીં, કરવું હું કે કાંઈ ન કરવું? ઓલી જે તમે વસ્તુ હમણાં આપણે બોલ્યા કે ફેવરિટ એક્ટિવિટી કરો, માઇન્ડ ડાયવર્ટ કરો. નિરાશા આવી થાય ને તો નિરાશાને કાઢવા માટે યસ યુ કેન ડુ ધેટ, તમે વસ્તુ કરી શકો છો તમારી ફેવરિટ એક્ટિવિટી. એટલે નિરાશા થોડાક વાર માટે વહી ગઈ, પણ તમને મજા આવે છે ને એ કામમાં, એટલે નિરાશા પાછી નહીં આવે. કેમ કે તમે કામ કરતા હશો ને સમય દરમિયાન અચાનક ભગવાન તમારા મગજમાં છે વિચાર પૂરશે સોલ્યુશન મળશે. આ વાત તમે ફીલ કરેલી હોય તો તમે વાત સમજશો. સ્પેશિયલી બેહી આપણે શું કરશું હવે આ સમસ્યા આટલા આમ તો કઈ જવાબ નહીં મળે. અચાનક કોકને મતલબ આમ કાંઈ નહીં, જવા દો, મૂકો બધું, પછી અચાનક આમ કઈક કામ કરતા હશું ને આઈડિયો આવશે આ કરવું હોય તો હા આ જ કરાય. આવું કોઈ દિવસ આમ થાય? સ્પેશિયલ કામ કરવા બેઠા હોય ત્યારે એનું સોલ્યુશન નું આપણે અચાનક ક્યારે તો આ વસ્તુ છે. તમે જ્યારે નિરાશામાં પેસિમિઝમમાં ત્યારે એમાં હજી ઘૂસ્યું રહેવું તો હો થયા રાખશે. એના કરતા બહાર નીકળો ને ફટાફટ જે કઈ તમને કરવું ગમે એ ફટાફટ કરવા માંડો, એટલે અચાનક સોલ્યુશન આવશે. આપણે સોલ્યુશન તો જોવે છે. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. તમે સોર્સ ઓપન કરી શકો. સોર્સ એટલે સ્ત્રોત, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. તમે આશાવાદનો સોર્સ ઉભો કરી શકો. કેમ? તો વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ, સફળતાને એન્ટિસિપેટ કરવી, મતલબ કે પહેલેથી જ માની લેવી. આનાથી ને પેસિમિઝમ વયું જાય, નિરાશાવાદ આનાથી ને વયો જાય. પહેલેથી આપણે માનવાનું હું સફળ થઈશ, હું સફળ. સચિન તેંડુલકરનું એક ઇન્ટરવ્યુ લીધેલું. સચિન તેંડુલકરને પૂછવામાં આવ્યું કે તમે બેસ્ટ ક્રિકેટર જવા દો, ભારતના બેસ્ટ, આખા વર્લ્ડના અત્યાર સુધીના બેસ્ટ ક્રિકેટર કઈ રીતે બન્યા? તમારી પાસે કઈ એવું ખાસ ટેલેન્ટ હતું કે બહુ હાર્ડવર્ક કરતા શું કરતા? એ ભાઈ એક જ વસ્તુ બોલ્યા. એની લાઈન બહુ લાંબી હતી પણ એ બધી લાઈનમાં વસ્તુ એક જ હતી. એ કે હું ક્રિકેટ રમતો હોય ને ત્યારે હું ક્રિકેટ રમતો હોય, હું જમતો હોય ને ત્યારે હું ક્રિકેટ રમતો હોય, હું વાંચતો હોય ને ત્યારે ક્રિકેટ રમતો હોય, હું સૂતો હોય ને ત્યારે ક્રિકેટ રમતો હોય, હું કાંઈ ન કરતો હોય ને ત્યારે ક્રિકેટ રમતો હોય. આ લાઈન તમને સમજાય? હું એ જમતા જમતા ક્રિકેટ રમે ને તો એ જે કરે એમાં એને શું દેખાય? તો આપણે જે કરીએ એમાં જો આપણને સફળતા દેખાય, આપણું જે સપનું હોય એ દેખાય, તો તમને નથી લાગતું કે રગે રગમાં છે એ વસ્તુ આપણે એના બધે ક્રિકેટ એમ દેખાય છે, તો એ ક્રિકેટર મહાન બને કે ન બને? તો એના ઇન્ટરવ્યુની લાઈન છે. એ જ વાત છે કે ત્યારે તમારે એન્ટિસિપેટ કરવાનું. આપણને પોઈન્ટ બાય પોઈન્ટ કીધા છે, જોતા જઈએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. બધામાં પેલું એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારે તમારી બધી ઇન્દ્રિયોથી એક્સપિરિયન્સ અનુભવ કરવાનું છે. એકદમ આમ કીધું ને સચિન તેંડુલકર, જમે તો જીભ તો ન્યાય ક્રિકેટ. ઈ ક્રિકેટ રમે તો એનું આખું બોડી, એની ત્વચા તો ન્યાય ક્રિકેટ. ઈ કઈક સાંભળે ગીત તો એને કાન કર્ણેન્દ્રિય ન્યાય ક્રિકેટ. ઈ જે કરે એ બધે તમારે બધી સેન્સ નો યુઝ કરવાનો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ. તમારે જે મેળવવું છે એ તમને મળી જ ગયું છે એ વસ્તુ ફીલ કરવાની.
ઓલું ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ નું એક્ઝામ્પલ યાદ કરો. મન તો લાગે આ લોકો છે ને ભારતમાંથી આમ બધા એક્ઝામ્પલ બધા અંગ્રેજી કાઢ્યું. તમે જો ઝાંસી કી રાણીમાં એવું કઈ ઉદાહરણ છે એની લાઈફનો કિસ્સો કે માસ્ટર ભણાવતા હોય ને ત્યારે બધાને કે બોલો કે મેં બહાદુર બનુંગી, તો એક બેન કે મેં બહાદુર બનુંગી, બોલો મેં બહાદુર બનુંગી. ઝાંસી રાણીનો વારો આવ્યો. એ ઉભા છે લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈ ઉભા થઈને બોલ્યા મેં બહાદુર હું, મેં બહાદુર હું. વાત ખોટી નહોતી, સમજો. બધા રિપીટ કરે છે જેના ટીચર કહેતા હતા. આપણે રિપીટ શા માટે કરવું? અહીંયા એ જ વસ્તુ જો તમારે બધી ઓલરેડી યુ હેવ અચીવડ, તમને મળી ગયું છે. સમજો તો સચિન તેંડુલકર મહાન ક્રિકેટર છું, રાણી લક્ષ્મીબાઈ હું બહાદુર છું. એન્ડ એન્જોય ધ રીઝન, એન્જોય કરો છો કે મારે ક્રિકેટર મહાન બનવું છે, તો હું પછી મહાન ક્રિકેટર બનીને શું કરીશ? તો કે મારી પાસે બધા સેલ્ફી લેતા હશે. હું મહાન ક્રિકેટર બનીને હું શું કરીશ? તો કે હું છે એક પછી એક રેકોર્ડ્સ બધા તોડતો હોઈશ. હું મહાન ક્રિકેટર મોટા મોટા ઇન્ટરવ્યુઝ આપતો હોઈશ, અલગ અલગ ન્યૂઝ. એ ફિલિંગ ને ફીલ કરવાની ઓફ રિલીફ કે હાશકાર એટલે વેરી હેપી, એક્સ્ટ્રીમલી હેપી, એક્સ્ટસી. આના 3 ઓલા છે, 3 માંથી ને 2 નું ગુજરાતી કહું, અતિ આનંદમાં. કેવા આનંદમાં? ટૂંકમાં વેરી હેપી અથવા એક્સ્ટ્રીમલી હેપી અથવા એક્સ્ટસી અથવા ઇલેશન. બહુ ખુશ હોય ને તો ત્યારે આવા શબ્દો વપરાય. તો આપણને એમ થાય સાહેબ આપણને આ તો આવડે તો છે વેરી હેપી, પછી આ કેમ યાદ રાખવા? આપણને એક્ઝામમાં આ શબ્દ આપે, આપણે ગોતવાનો હોય, તો બધું યાદ રાખવું ફરજિયાત. એટલે આપણે ઓલરેડી પહેલેથી જ આવું ફીલ કરવાનું કે આપણે તો જીતી ગયા, બધું ખુશી છે. એટલે ખુશ થવાની ફિલિંગ અત્યારે લઈ લેવાનું. એટલે આ સારું કહેવાય. આ બધા ન કરીએ કે સમજો કે નથી સમજતા? એન્ટિસિપેશન બધા ન કરીએ કે મેનિફેસ્ટેશન બધા ન કરીએ કે જે સ્ટ્રોંગલી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખતા હોય કે યસ આઈ કેન, એ જ કરીએ કે. બાકી આપણને ખબર હોય કે હું કેટલું ન કેમ, હું કેટલું કરી શકું, હું કેટલું ન કરી શકું. સમજાય કે ન સમજાય? પણ બધા જેટલું કરી શકતા હોય એટલું જ કરે ને, એટલે બધા જ્યાં હોય નાની ના ખોટી વાત. આપણે થોડુંક એક્સ્ટ્રા કરશું, આપણે કરી શકીએ છીએ, આપણું લેવલ અપ થશે ને. પડ્યા છીએ તો પડ્યા. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. પોઝિટિવ ફિલિંગ ને પકડી રાખવાની એન્ડ બ્રિંગ ધેમ બેક, અને પછી પાછી લાવવાની અને વિથ યુ ઇન ધ હિયર એન્ડ નાવ. અહીંયા જ્યાં કાંઈ પણ તમને જ્યાં જાઓ, જ્યાં જે કરો એ બધી જગ્યાએ તમારી જે લોકોએ જીવનમાં કંઈક ઉખાડ્યું છે ગુજરાતી ભાષામાં, એ લોકો એમ કે નેગેટિવ લોકોથી દૂર રહેવું. જે લોકો નેગેટિવ લોકોથી દૂર રહે એ લોકો નેગેટિવ લોકોથી હકીકતમાં દૂર થાય, એનું સ્ટેજ એક અપ થઈ જાય. જે વ્યક્તિ વાતમાં એમ કે છે ને તમને નથી ખબર, તમને નથી સમજાણું, તમે નથી જેમાં, તમે જમીને તો નથી આવ્યા, એટલે ભાઈ નેગેટિવ થી મતલબ એના સેન્ટેન્સમાં ના હોય, નો હોય, એના માઇન્ડમાં છે એ નેગેટિવિટી ઘર કરી લીધું. જો આપણે એના વચ્ચે રહેશું તો અસર તો પડે ને સંગતની. નેગેટિવ લોકોથી દૂર રહેવું બને એટલું ટ્રાય કરવી, સુધારવા. નો સુધરે તો પછી આપણે સુધરી જવું. સુધરેલા હોય તો આપણે પેલા દૂર રહેવા જોઈએ ને. ઓપન યોર આઈઝ, ફરીવાર ઓપન યોર આઈઝ અગેન, ફરીવાર તમારે આંખો ખોલવાની. એટલે આપણે બોલવામાં ધ્યાન રાખવાનું કે નેગેટિવ સેન્ટેન્સ ઓછા નીકળે આપણા મોઢામાંથી. એવું ન હોય 100% કોઈ વ્યક્તિ નકરો પોઝિટિવ હોય, નેગેટિવિટી આવે ને ન હોય એમ બોલવાના રાજકારણ. સેન્ટેન્સમાં મતલબ હકાર, પ્રશ્નાર્થ, નકાર બધું આવશે તો સ્પીચ કમ્પ્લીટ થશે ને. એમાં નેગેટિવ સેન્સ કઈ થોડી હતી બેન. હા, એવું ન હોય કોઈ વ્યક્તિ જે 100% પોઝિટિવ, બધી ફિલિંગ હોય કરવાની મેક્સિમમ પોઝિટિવ. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન અ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. એક શબ્દ શીખી લો ને એટલે આવડી મોટી લાઈન સમજાઈ જાય. ટેંગલ્ડ અપ એટલે કન્ફ્યુઝડ, પઝલ્ડ, ગૂંચવણમાં હોવું. શીખી લીધો એક શબ્દ. બોલો ઈ કઈક આમ રિસર્ચ કરે છે એની પેનમાં. ટેંગલ્ડ એટલે કન્ફ્યુઝ થાય.
confused. Make sure you don't get all tangled up. તમારે એ વાતની ખાતરી કરવાની છે કે તમે ખુદ પોતે ને પોતે આ બધું વિચારતા વિચારતા પાછા tangled up ન થઈ જાવ, ગૂંચવણમાં ના આવી જાવ. ઇન કન્સિડરેશન, એવું માનવાથી કન્સિડરેશન એટલે કે કંઈક સ્વીકારી લો, એવી કન્સિડરેશન લેવાથી કે અબાઉટ હાઉ, કેવી રીતે જે પરિસ્થિતિ છે, જે સિચ્યુએશન છે, વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, કે હાથે હાથે બધું થઈ જ જાય, હું કંઈ કરીશ કે નહીં કરીશ, શું ફેર પડે. તો હાથે હાથે જે વસ્તુ કમ્પ્લીટ થઈ જશે ને, એ આપ તમે કોઈ સ્ટુડન્ટ છે, હમણાં ઓલા સ્ટુડન્ટને લઈએ પાછો જે 10માં ફેલ થયો હતો, હે ને, એ 10માં સ્ટુડન્ટ ફેલ થયો છે, હવે એમ વિચારે કે જે થવું હોય એ થાય, હરી ઈચ્છા પ્રબળ, આવું જો વિચારી લે, હવે એની યારે જે થાય એ થાય, તો ઓવરઓલ તો સારું જ, કાંઈ નહીં કરે તોય સારું થાય, 100% ખાતરી, ગેરંટી. પણ એ 5 વર્ષ પછી જોવાનું તો દેખાય, ન કરે 11માં માંડ આવ્યો હોય તમે જો ક્યાં સારું થયું, તો સારી સ્કૂલમાં એડમિશન મળે, ઓછી ફી થાય આમ, પણ 5 વર્ષ પછી 10 વર્ષ પછી તમે જો તો જે થયું એ સારું જ થયું હોય 100%. એમ મૂકી દે તો એની યારે જેટલું થયું ને એટલું જ સારું થાય. હવે એ વ્યક્તિ નક્કી કરે કે 10માની એક્ઝામ આપણે ફરી વાર આપી છે, ફૂલ મહેનત કરવી છે, એ મહેનત કરે, સારા ટકા લાવે, તો પહેલી વાત કે 11માં ફી તે થોડી ઘણી બચી કે ન બચી, તો હવે જે પહેલા સિચ્યુએશન થઈ એની કરતા તો આ ભણવામાં હવે હોશિયાર થઈ ગયો, તો હવે તો પેલા થઈ એની કરતા તો મહેનત કરીને કંઈક તો આગળ વધુ સારી થાય કે નહીં. તમે કાંઈ કરો કે ન કરો, સિચ્યુએશન ઓટોમેટિક સોલ્વ થઈ જ જાય, પણ તમે સોલ્વ કરો તો વેલા હાર થાય, અને વેલા હાર થાય તો થોડુંક સારું થાય. એટલે આ પાછું આમાં કન્ફ્યુઝ નહીં રહેવાનું સાહેબ, આપણે કંઈક કરવું કે ન કરવું, તમે તો કીધું આમે થઈ જાય, કરવું હાથે હાથે થાય એમાં મજા નથી. આપણે ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ, એનું એની રીતના જોઈ લેશે, એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. જેટલું વધુ તમે તમારો જે ધ્યેય છે એને દ્રઢતાપૂર્વક ધારી શકશો, તમારા માઇન્ડમાં તમારો જે એમ, તમારો જે ગોલ છે, એ ગોલને તમે જેટલું ફર્મલી મતલબ કે દ્રઢતાથી કીપ મતલબ કે રાખી શકશો, એટલું વેલાહાર સિચ્યુએશન સોલ્વ થશે, એટલી વેલાહાર સિચ્યુએશન સારી થશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, જો તમે ફોકસ રાખશો કેની ઉપર, તમારા પોઝિટિવ થોટ્સ ઉપર. મને એક વસ્તુ નો સમજાય, જો આપણે આટલી બધી વસ્તુ આપણે ભણ્યા છે, આપણને એમ લાગે છે કે અચ્છા યસ સર આ બધું જીવનમાં ઉપયોગમાં આવે એવું જ છે. તમે મને કયો, આપણે ચેપ્ટર તો ભણીએ છીએ તો 2-3 લેક્ચર તો થઈ ગયા, તો આમ થોડા ઘણા દિવસો તો વહી ગયા, તો આમ કંઈક સિચ્યુએશન કંઈક તો આમ કાહમીન કાનમી કંઈક તો આવી તો હશે કે નહીં આવી હોય, તેમાં કઈ યુઝ આમ કરી શકાય કે કર્યો હોય એવું કઈ એમ લાગ્યું? કર્યો નથી કરી શકાય, કર્યો નથી કરી શકાય જો નિરાતે વિચારો તો. પણ આપણી સિચ્યુએશન જીવનમાં એઝ અ સ્ટુડન્ટ એવી આવવા જ નથી દેતા આપણા પેરેન્ટ્સ. એ આપણું એક શિલ્ડ છે કે આપણે સુધી પ્રોબ્લેમ પોગતી જ નથી. તો સેલ્યુટ ટુ ધેમ કે આપણને હજી ખબર જ નથી કે અચ્છા આ બધી સમસ્યા છે, કેમ કે ઈ એઝ અ પ્રોટેક્ટર આપણું રક્ષણ કરે છે. પણ જેવી આપણી એજ થશે, આપણે સમાજ વચ્ચે આવશું, આપણી ઉપર રિસ્પોન્સિબિલિટી આવશે, એ શિલ્ડ તો રહેશે, એ પ્રોટેક્શન તો રહેશે, તો ઈ એઝ અ પ્રોટેક્ટર વર્ક પણ કરશે પેરેન્ટ્સ. પણ પાછી કંઈક નવી વધુ સમસ્યા આવશે, થોડીક સમસ્યા આપણે હાથે હેન્ડલ તો કરવી પડશે ને. બધું તો જે નાના હોય એમ મમ્મી એમ નહીં કરાય. સમજાય કે ન સમજાય? તો આ બધી વસ્તુ ત્યારે યુઝફુલ થાય, શીખી લેવી. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, જો તમે ફોકસ, રોનાલ્ડો તમે જોયું હોય ને તો કોઈ પણ મેચ પેલા ઈ માણસ શાંતિથી ને આમ ઉભો રહે, આમ સેમ પોઝિશન, ઈ માણસ આમ ઉભો રહે. શા માટે? જોવો જ કોઈ ફૂટબોલ, ઈ માણસ છે ને એન્ટિસિપેટ કરે, હું મેક્સિમમ સ્કોર કરીશ, મેક્સિમમ ગોલ કરીશ ને મારી ટીમ જ જીતશે ને એની ટીમ જ જીતે જ બધે. ઈ માણસ એન્ટિસિપેટ કરી લે. ઈ ગ્રાઉન્ડમાં જે પ્લેયર હોય, મેસી હોય, ગમે ઈ હોય, ગમે ઈ ટીમ, ગમે ઈ દેશ હોય, ઇટ ડઝન્ટ મેટર, હું જીતીશ. કેમ? હું માનું છું. આ તો મોટી મોટી પર્સનાલિટી છે કે આપણા ધ્યાનમાં આવે. આવા તો કેટલા બધા લોકો જે આ બધું કરીએ ને કંઈક સફળતાના સ્તર ઉપર પોગી જાય. તો આપણે એ કરીએ તો કઈ નેગેટિવ તો થશે નહીં, આપણું કઈ વયું તો જાશે નહીં. તો કરવા શું જાય? ટ્રાય કરો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે પોઝિટિવ આઉટકમ એટલે રિઝલ્ટ થાય, આઉટકમ એટલે જો સકારાત્મક પરિણામ ઉપર છે તમારું ધ્યાન કેન્દ્રિત રાખશો કે ભાઈ આપણે જીતશું, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધુ ક્લિયરલી વિચારી શકશો. નકર રોનાલ્ડો વિચારે હામો તો મેસી છે, મારી જેવો જ પ્લેયર છે, એની ટીમે બથડ છે, આ લોકોને તો મારી બધી સ્ટ્રેટેજી ખબર છે. ખબર તો હોય ને, એટલો ફેમસ પ્લેયર છે, એનું બધું બધાને ખબર હોય, છતાં એ ગોલ કરી શકે. કેમ? એ માને છે.
સચિન તેંડુલકર વાળું એક્ઝામ્પલ હું સ્ટાર્ટિંગમાં બોલ્યો કે એ તમારી પાસે શું કઈ એક્સ્ટ્રા ટેલેન્ટ છે એવું ઇન્ટરવ્યુ પૂછ્યું ઇન્ટરવ્યુમાં? નહીં, હું જમતાય રમું, હું બધું રમું ક્રિકેટ રમું, હે ને? તો આ રોનાલ્ડો એ છે એમ, એ આઉટકમ ઉપર, પોઝિટિવ આઉટકમ ઉપર છે એ ફોકસ કરે કે આપણે જીતશું. બાકી મેસી એની જેવું જ ટેલેન્ટ ધરાવે છે, એ છતાં મેસી છે એ ડિફેન્ડ નહીં કરી કે નાવડો ભાઈ છે એ ગોલ કરી દેશે. આને મેનિફેસ્ટ કર્યું. ક્લિયર વિચારી શકશે, ગભરાઈ જાય તો એ હામો વિચારે ઓલો કેમ મારીશ. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. તમે વધુ વ્યવસ્થિત સારા નિર્ણયો લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, કે જે પરિણામિક રીતે લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, તમારા ઈચ્છિત પરિણામો સુધી તમને લીડ એટલે કે દોરી જશે. 3 શબ્દ, એક લીડ એટલે દોરી જવું, એક ઇવેન્ચ્યુઅલી એટલે કે પરિણામિક રીતે, અને એક ડિઝાયર્ડ એટલે કે ઈચ્છિત. ડિઝાયર્ડ એટલે શું કીધું? ઈચ્છિત. પછી ઇવેન્ચ્યુઅલી એટલે પરિણામ, પરિણામિક રીતે, અને લીડ ટુ. તમે જો પોઝિટિવ આઉટકમ ઉપર તમારું ફોકસ બધું લગાવશો તો થશે ક્લિયર વિચારી શકશો, બેટર ડિસિઝન લઈ શકશો, અને તો છે એ તમારા ડિઝાયર્ડ રિઝલ્ટ છે એ છેવટે તમને મળશે. આગળ જોઈએ, અહીંયા સુધી બધું ક્લિયર? હા કે ના? ઈઝી. મને એટલી વસ્તુ સમજાય કે આપણે આ ચેપ્ટરમાં છે ને અલગ અલગ એક્સરસાઇઝ શીખવા માટે આવ્યા છીએ. આપણને કહે છે કે આપણને જો ક્યારેક કંઈક ટેન્શન થાય તો આપણે શું કરવું? આ કાર્યક્રમ કરવા કરતા મને તો એટલી ખબર પડે કે આટલું આપણને નોલેજ હોય ને કે અચ્છા આવું આવું કંઈક દુનિયામાં છે, લોકો આ બધું કરીને છે સફળતા મેળવે છે, ટેલેન્ટ તો બેયમાં સરખું છે, છતાં એક જીતશે એક હારશે. 2 જણા હોય તો 2 તો જીતે નહીં, 2 જીતે તો ટાઈ થાય, પાછા રમાડે, જીતે જ એક જ થાય. હા, આવો, અરે બોલો, સમજાણું નહીં, આવો, સમજાણું નહીં, ક્લિયર ફાસ્ટ બોલો. એટલે મેં હમણાં ભાઈને એનું કીધું ફાસ્ટ. જો મતલબ કોઈ પાસે કઈ જાતનો ટાઈમ હોય? કોઈ પાસે ન હોય. હું તમને કહું, નરેન્દ્ર મોદી આ દુનિયાનો મને તો લાગે આમ નવરામાં નવરો ધૂપ માણસ છે, કેમ કે એની કરતા બીજી સ્કેડ્યુલ આપણે જ તમે જુઓ. આપણે સવારમાં સ્કૂલે જવાનું છે, એનું લેસન કરવાનું છે, પછી જમવાનું છે, ટાઈમ રહેતો થોડું ઘણું ઉતાવળમાં પાછું જમવાનું ફોકસ થયા નથી કે હું જમું, એ બટકું જોતોય નહીં હોય, એ તારક મહેતા જોતો જોવાય ના નથી, પણ મમ્મી એટલી મહેનતથી બનાવ્યું છે, એટલીસ્ટ એને ફીલ કરતા કરતા જમો, જમીને છે વખાણ કરો, મમ્મીને આવે મજા. આપણે તરત પાછું બપોર હુવાનો ટાઈમ તો છે જ નહીં, પાકી નોટો પૂરી કરવામાં ઊંચા આવતા નથી, ટેસ્ટ હોય એનું રીડ કરવાનું છે, હાંજ પડે તાર ટ્યુશનનો ટાઈમ થયો, હમણાં ઓલો રાયડું ના પાછું અહીંયા આવવાનું, તા ઓલો રાયડું ના, હે ને 2 લેક્ચર પતાવો, ઘરે જાવ, ઘરે જાવ હમા નમા ટીવી બીવી ફોન હાથમાં કાંઈક લીધું હોય તો મમ્મી કે જમવા બેસી જાવ. જમવા જરીક માણ બેઠા છો ત્યાં તમને પાછું યાદ આવે કાલ સવાર પર નિહાળ જાવ લેશન, તમે એનું લેશન કર્યું છે, પછી પાછું હુઈ જાવ રાત્રે. તો સમય આપણી પાસે કોઈ પાસે છે? આ બધું કરવા હાટો મતલબ ટાઈમ નથી કાઢવાનો. ઓકે, હું મારી બેટિંગ કરવા ઉતરી એ પહેલા મને 2 મિનિટ જોઈએ, મારા માટે રૂલ ચેન્જ કરો. એવરી બેટ્સમેન ગેટ્સ 2 મિનિટ એક્સ્ટ્રા ફોર મેનિફેસ્ટેશન. બધા બેટ્સમેન 2 મિનિટ એક્સ્ટ્રા મળશે. હાલો મેનિફેસ્ટ કરીને પછી હવે 1 મિનિટ ના 2 મિનિટ ખમ. આ બધું હાલતા હાલતા દોડતા દોડતા હુતા હુતા ગમે ત્યાં. તો ઓલા ભાઈના ઉદાહરણમાં શું સાંભળ્યું? ઓ ભાઈ, ઓલા ભાઈના ઉદાહરણમાં શું સાંભળ્યું? સચિન તેંડુલકરના એ રમતા રમતા જમતા કઈક કામ કરતા કરતા એ વિચારતા હતા ને, મેનિફેસ્ટ કરતા હતા ને. સ્પેશિયલી ટાઈમ તો કોઈ પાસે છે? મને લાગે મોદી સાહેબ એમ લગતી ટાઈમ કાઢતા હશે. પુતિન જો ના ભાઈ ના, ટાઈમ કોઈ પાસે હોય નહીં, પણ હારવાર કામ કરતા કરતા ઘણી વસ્તુ. તમે કેમ આમ ભણતા ભણતા તમારા પાસે ટાઈમ છે વાતું કરવાનો? યુ કેન મેનેજ, તમે મેનેજ કરી શકો. ગજબ. એમાં આ પેલી લાઈન પર કેટલું ટેલેન્ટ છે. તમે લોકો તો કદાચ ક્યારેક કાંઈ મારું ધ્યાન ન હોય તો વાતું કરો. આ લોકો આમાં કોક ભણાવે છે એને જોવે છે, એ લોકો કમેન્ટ્સ જોવે છે, એ લોકો પેન
એટલે છેલ્લી લાઈનમાં બે એ છોકરા જેટલા હોશિયાર હોય એમ અહીંયા આપણે ઊંધું છે, પેલી લાઈન વાળા હોશિયાર, તો કેટલું મેનેજ કરે છે. હાલે એમ નથી, કરવું જ પડે એમ છે સમય પ્રમાણે. હા, if there could be a number of different, જો કેટલાય બધા અલગ અલગ સંખ્યામાં પોઝિટિવ આઉટકમ આવવાના હોય, કેટલાય બધા પોઝિટિવ આઉટકમ એટલે રિઝલ્ટ થાય, કેટલાય બધા હકારાત્મક પરિણામો આવવાના હોય, then simply concentrate, તો પછી સિમ્પલી કોન્સન્ટ્રેટ કરાય, એક વસ્તુમાં એકાગ્રતા કેળવાય. એકાગ્રતા કેમાં ખબર હે? on visualizing one version today, એક વર્ઝન આજે and another version tomorrow. આ લાઈન શું કે ખબર હે? કોઈ વ્યક્તિ ખાલી પૈસા ટકે આમ સ્ટેબલ થઈ જાય એટલે સફળ થઈ ગયો એવું તમે માનો? ના જ પાડવા, નો જ હોય, નો જ હોય. કોઈ વ્યક્તિ ખાલી આમ મેન્ટલી એટલું મસ્ત મજાનું આઈક્યુ બનાવી દીધો કે જે પૂછવાનો હાજર જવાબ સાહેબ, ઈ આમ સક્સેસફુલ થઈ ગયો એવું માનો? બહુ બુદ્ધિશાળી વ્યક્તિ સક્સેસફુલ એવું હોય? તો જેણે આમ સ્પિરિચ્યુઆલિટીમાં, મતલબ કે આમ ડિવોશનની દુનિયામાં, આધ્યાત્મિકતાની દુનિયામાં એટલો વિકાસ કર્યો, એનું એટલું મસ્ત આમ હૃદય, તો ઈ સફળ થઈ ગયો માનો? બધી રીતના જમાના પ્રમાણે તમે સ્ટેબલ હશો ને તો કહેવાશે કે યસ ભાઈ ફલાણા ભાઈ સક્સેસફુલ છે. તો તમે જો આ દિશામાં સક્સેસફુલ પામવા, આ દિશામાં સક્સેસ પામવા માંગો છો, આ દિશામાં સક્સેસ મેળવવા માંગો છો, તો એ કેટલા બધા ડિફરન્ટ પોઝિટિવ મેનિફેસ્ટ કરો. મને અલગ અલગ છે એ પોઝિટિવ રિઝલ્ટ મળશે, તો પછી તમારે સિમ્પલી કોન્સન્ટ્રેશન જ કરવાનું, એ બધાને વિઝ્યુલાઇઝ કરવામાં કે એક સફળતા આજે મળી, બીજા વર્ઝનની બીજી સફળતા મને કાલે મળી, એ રીતે. એટલે એમ નહીં કે આજે હું પૈસા ટકા વાળો થઈ ગયો, ઓકે હવે હું કાલે છે આધ્યાત્મિકતાની દુનિયામાં, પછી છે કે હું મેન્ટલી દુનિયામાં, એવું નહીં. ધીમે ધીમે બધું મેનિફેસ્ટ કરવાનું ચાલુ કરવાનું. પહેલા જ દિવસે સાહેબે એક્સરસાઇઝ આજે શીખવાડી છે, ઘરે જઈને આપણે જરૂર નથી પડવાની. મમ્મી બોલે રાણી સિંહ તે લે કહેવાનો મતલબ છે મેનિફેસ્ટ કરો, એ હદે કરો, ચલો ઇટ્સ ઓકે, બટ એની હિસાબે આજનું બધું મૂકી ન દો, એક પછી એક ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરો. મેનિફેસ્ટ સાહેબ હવે આપણે આ ભણવું ને ચેપ્ટર પૂરું નથી કરવું, એ કહે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ એક્સરસાઇઝ એવી નથી કે જેમાં તમે એકદમ સાચી રીતના તમારા ફ્યુચરને, ભવિષ્યને પ્રિડિક્ટ, એટલે કે આમ ભાંખી એકસો ઓકે એવું આપણે ધાર્યું હોય નોય થાય એવું હોય. સચિન તેંડુલકરે જે એક્સરસાઇઝ કરી, તમને લાગે છે રોનાલ્ડોએ જે એક્સરસાઇઝ કરી એવી બીજા કોઈ નહીં કરી હોય? તમને મને ખબર છે, તો એ ફિલ્ડમાં રમતા હશે, એ લોકોને તો કોકને જ ખબર જ નહીં હશે. તો એ બધામાંથી ઓલા એક એક જ કેમ હોના ફિલ્ડમાં છે એ ડોન બની ગયા? બાકી બધા સ્ટ્રોંગલી ફર્મલી બિલીવ કરીએ ને તો આ વસ્તુ થાય. અને ફ્યુચર તમારું પ્રિડિક્ટ તમે કરી એવું તો જો મન તો લાગે અંબાલાલભાઈ પટેલ આગળ હતા, હવામાન ખાતાવાળાને ખબર હોય ન ખબર હોય, એના સંદેશ આવે પેલા કાલે વરસાદ આવશે, આવવો જ હોય. એ તો એની વિદ્યા છે, સમજાય. પણ જો એવું થતું હોત તો આપણે લોકો આપણા ભવિષ્ય બનાવતા હોય, આનાથી ભવિષ્ય બને, પણ આનાથી જ 100% ભવિષ્ય બને એવું ન હોય. હું કઈ કરું નહીં અને હું એમ કહું આપણે છે એ અંબાણી, તો પછી અધૂરું વાક્ય કહેવાય, એને ત્યાં નોકરી કરતા હશો. સમજો કે નહીં? મહેનત તો, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. તમારા મગજમાં નેગેટિવ થોટ્સ દૂર કરવા માટે આ પ્રોસેસ છે કે તમે એન્ટિસિપેટ કરી નાખશો શું સફળતા. તો આ જે સ્ટાર્ટ કર્યું ને પેસિમિઝમ નામનો શબ્દ હતો, યાદ છે? નિરાશા ચક વાળું કઈ ગયું પેસિમિઝમ? જોર્યું તે દેખાય ક્યાં? આવડવા. તો નિરાશા દૂર કરવા માટે આપણે છે એ એન્ટિસિપેટિંગ સક્સેસ નામની પ્રોસેસ કરવાની, કે જે ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદનો સ્ત્રોત છે. તો આનાથી કેટલી બધી આપણને આશા આવી ગઈ, યસ સર આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય. હવે આપણે કામ કરવી તો આ બધું કંઈક થાય. લાસ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ. ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને તમે તમારી હકારાત્મક અવસ્થામાં છે એ બન્યા રહો. યુનિટ ક્લિયર થાય? આખા યુનિટમાંથી એક ક્વેશ્ચન પૂછું, બધા રેડી? હા, તો તમારે હવે તમારે બુકમાં એનો આન્સર આન્સર લખશું. બુક અને પેન ખુલ્લી હોવી જોઈએ. બુક અને પેન તમને જે લાગે એ તમારે લખવાનું. ક્વેશ્ચન બોલું છું. પીપલ પણ દીકરા
તમને કોક લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે, ફોલો કરે ની રાહ હું કામ જોવાની? તમને ગમવા જોઈએ ને. લોકોને તો કેવું કેવું ગમે છે, એને શિંગડા વાળો માણસ જોવો છે, તમે શિંગડું ઉગાડી આવો. લોકોને ગમે એવું કરવા જઈશું તો આપણને ગમશું નહીં. પીપલ ડોન્ટ લાઈક અધર પીપલ. આપણને શું જાય? મેં વાંચેલી છે, ખૂબ સરસ રીડ કરેલી છે ને તમે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે તમે જો એક એક્સરસાઇઝ માંથી નહીં કે સ્ક્રીનિંગ એક્સરસાઇઝ કે એન્ટિસિપેટિંગ સક્સેસ કે સેલ્ફ હિપ્નોસિસ એવું નહીં કે ઇન્ટ્રોડક્શન માંથી કે કન્ક્લુઝન માં, એમ નહીં. આખો યુનિટ ભણ્યા. નામ હતું મેનેજ યોર તણાવ, સ્ટ્રેસ. આખા યુનિટ માંથી શીખેલી એક વાત લખો, એક વાત જે સૌથી વધુ ગમી હોય આખા યુનિટ માંથી. હવે હવની લખવાની, બાજુવાળાને જે વાત ગમી હોય એ આપણને ગમે તો ડખો થાય. તમારા માટે લખો છો, બરાબર? એટલે સ્વેચ્છાથી ઈમાનદારીથી લખવાનું. ના ગુજરાતીમાં હાલે, ઇંગ્લિશમાં હાલે, ઉર્દુ, હિન્દી, પંજાબી, મરાઠી, બાંગ્લા, જે આવડે લખો. તમે લોકો મને કમેન્ટ્સમાં કહો, તમે લોકો હલો પાજી ઓનલાઈન સબ. ચલો પછી ઓનલાઈન કરીશ હમણાં મોટો થઈ. આ યુનિટ કામનો હતો કે નહોતો? ફૂલે ફૂલ કામનો હતો. જો આમ કઈક આમ વિચારીને સમજીને ભણ્યા હોય ને તો આની જો કઈ યુનિટ નથી. અમે ભણ્યા હતા આ યુનિટ. લ્યો અમારા 12મું કરનાર સાહેબ કે ચિંતા આપણે કઈ ચિંતા છે ને, ભણવાનું નથી યુનિટ. એટલે એમ કરીને જવા દીધું. આમ ભણાવ્યું ન ભણાવ્યું, એમ ભણાવ્યું હતું. પણ યુનિટ નું શું લેવલ છે અને કયા લેવલે ભણાવ્યું હતું, એટલે એમ છે દુઃખ થાય કે સાહેબ ઈ નહોતો ધંધો કરવાનો તમારે. એટલે આપણે એવો ધંધો નથી કર્યો. આપણે સમજા. લખાઈ ગયું? આપણે સૌથી પહેલા જ હોય સાહેબ. અરે એ તો હું આમાં ભાઈબંધને પૂછું. આમાં 2-4 મારા ભાઈબંધ થઈ ગયા છે. ક્યાં ભાઈબંધ? રોનકભાઈ તો ભાઈબંધ જ છે. કદાચ બધાને લખાઈ ગયું તો હશે. ત્યાં સુધી હું ઓનલાઈન સ્ટુડન્ટ્સના કમેન્ટ્સ રેડી કરી લઉં. કે છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, સેલ્ફ મોટિવેશન, ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ એનીબડી. શાબાશ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ સર. અરે વાહ. ચલો બાકીના બધા જ શું શીખ્યા તમારા યુનિટ લખાઈ ગયું છે. કદાચ બધાને લખાઈ ગયું છે. હવે તમે જે લાઈન લખી છે ને એ હું રીડ નથી કરતો. તમે એકવાર તમે જ લખી, તમને ખબર જ છે તમે શું લખી. એકવાર ખાલી વાંચી જાઓ મનમાં. તમે નાની લાઈન લખી છે, મોટી લાઈન લખી છે, ફકરો લખ્યો છે, એનાથી કઈ ફેર પડતો નથી. પણ તમે જે લખ્યું છે ને એ વસ્તુને ફોલો કરવાની. શું કામ? તમે આખો યુનિટમાં એટલી બધી લર્નિંગ્સ લીધેલી છે, લાઈફ લર્નિંગ્સ ને, એમાંથી એક વાત લખી છે. તો હવે ધી બેસ્ટ છે, બેસ્ટ નહીં. સમજાય? આ વાતને આપણે પકડી રાખવાને. ડાઉન ફીલ થાય, ચોપડો ગોતવાનો. જો એવું જો એ લાઈનમાં મોટિવેશન ન મળે કે નો મજા આવે ને, યુનિટ ખોલે ને ગમે ઉપાડવાની. હા, આજનો સેશન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.